વર્નિયર કેલિપર વિશે શીખવાના છે. કેવી રીતે માપ લેવાનું, અંદરનું માપ, બહારનું માપ, ઊંડાઈ, એ બધું આ સાધનથી આપણે જોઈશું. આનું નામ છે વર્નિયર કેલિપર. શું નામ છે? વર્નિયર કેલિપર. વર્નિયર કેલિપર શીખતા પહેલાં તમને સ્કેલ આવડવી જોઈએ. સ્કેલમાં કેટલું માપ લઈ શકાય તમારાથી? એક mm. વેરી ગુડ, શાબાશ. માનો કે 15 mm લેવાય, 16 mm, 17 mm. પણ 15 અને 16ની વચ્ચે કયું માપ આવે ને એ વર્નિયર કેલિપરથી લેવાય. આનું નામ શું છે? આપણે સ્કેલ કહીએ, અને દેશી ભાષામાં શું કહીએ? ફૂટપટ્ટી. કેમ ફૂટપટ્ટી કહીએ? વેરી ગુડ. આનાથી કેટલું માપ લઈ શકાય? 1 ફૂટ જેટલું. 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર થાય. હવે અત્યારે હું તમને એમ કહું આનું માપ લેવાનું છે, તો અહીંયા આવ્યું તો આ કેટલું માપ થયું? અહીંયા આવ્યું તો આ કેટલું માપ થયું? 6 પછીનો 5 છે તો કેટલું માપ થયું? શરત 5 છે કે શરત 6 છે? જો શરત 6 એટલે 6 એટલે કેટલા mm થયા અહીંયાથી? 6.5 પર 6 સેન્ટીમીટર એટલે કેટલા mm થાય? 10 20 ગણો. 60. વેરી ગુડ. 60 અને બીજા 5 એટલે 65. આ 65 માપ આવી. 65 66 લેવાય, પણ એ બેની વચ્ચેનું નહીં લેવું. તો માનો કે અહીંયા આવ્યું તો તમે સીધું જ કહી દે આ કેટલું થયું? 13 પાસે આવ્યું તો કેટલું થયું? ગણો. 5 10 15 20. એક એટલે કેટલા છે? 10 એટલે. તો ગણો કેટલા થયા? 13 એટલે વેરી ગુડ. 13 સેન્ટીમીટર એટલે કેટલા થયા? mm. હવે આ બે વચ્ચેનું માપ જો લેવું હોય ને આને કહેવાય વર્નિયર કેલિપર. શું કહેવાય? વર્નિયર કેલિપર. એમાં મેઇન સ્કેલનું બી માપ આવે અને વર્નિયરનું પણ આવે. આ એનું જો છે, અને હું શું કહેવાય? જો. આને કહેવાય લોક. બરાબર. હવે આપણે આગળ જઈશું. એક માપ આપણે તમને બતાવું. આની ઉપર કેવી રીતે દોર્યું છે જો હું તમને બતાવું. આ રીતનું દોરેલું છે આપણે. અહીંયા 0 છે, પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. આ રીતનું રીડિંગ દેખાય છે આની પર? આ જો દેખાય છે ને? અહીંયા દેખાય છે ને આ સ્કેલ? આ રીતનું દેખાય છે. ઓકે. તો આપણે શું જોવાનું છે? પહેલાં આની ઉપર જે માપ હોય ને એ આ વર્નિયરનો 0 દેખાય ને એના પહેલાંનું માપ હોવું જોઈએ. જો એક તમને બતાવો. સમજો કે આ રીડિંગ લઈએ છે આપણે. આ રીડિંગ લઈએ છે તો આ કેટલું રીડિંગ છે? જોજો ગણો. પહેલાં કેટલો? 0ની પહેલાંનો કાપો કયો છે તે જો. ચાલો 72. ઓકે, હું જોઈ લઉં એકવાર. 50 60 70 71 72 73. હજુ એકવાર જો. 72 છે કે 73 છે? 73 છે. બરાબર. તો આપણું મેઇન રીડિંગ કેટલું છે? પહેલું તો 73. તો આપણે લખી દેવાનું છે અહીંયા 73 mm. હવે તમને ખબર પડી જશે કે તમારું રીડિંગ કેટલું આવવાનું માપ? 73 થી વધારે અને 74 થી ઓછું. પણ એ કેટલું છે? 73 અને 74. એવું લેવું હોય તો આપણે સ્કેલથી બી લઈ શકીએ, પણ આનાથી 73 અને 74 ની વચ્ચે કેટલું છે એ જોઈ લેવાનું છે. તો હવે અહીંયા નીચે વર્નિયર માપ છે જો 0 થી 10. આ 0 થી 10 છે. 0 થી લઈને 10 એટલે 50 કાપા છે. કેટલા કાપા છે? 50. એક 50 કાપા બરાબર અડધો એ થાય. તો 100 કાપા જો ભેગા થાય તો 1 mm થાય. તો આપણે શું કરવાનું છે? 50 ગુણ્યા 2 કરવાનું. કેમ કે એનું ડિસ્કાઉન્ટ કેટલું છે આનું? 0.02. ઓછામાં ઓછું આનાથી કેટલું માપ લેવાય? 0.02. આ વારનું માપ પણ લેવાય. બરાબર.
એટલે 50 ગુણ્યા 2 કરીએ તો કેટલા થાય છે? 50 ગુણ્યા 2 100 થઈ ગયા. એટલે આ 100 બરાબર 1 mm થાય. કેટલા mm થાય? 1 mm. હવે શું કરવાનું? આ જે રીડિંગ છે નીચેનું, તેને ઉપરના રીડિંગ જે છે એને કયો કાપો એક સીધી રેખામાં આવે છે તે જોવાનું છે. બરાબર, જોજો. હવે કયો કાપો આવે છે એની પર જુઓ, બતાવો મને. કયો કાપો મેચ થાય છે એ બતાવો. 5મો એટલે કયો કાપો કહેવાય દીકરા? 0 થી 5 એટલે 25. 25 થાય ને? 0 થી 5 એટલે 25 ગુણ્યા 2 કરીશું તો 50 આવશે. એટલે આપણે પહેલાં જોઈશું કે 50 ઓકે છે કે નથી. ઓકે, 5મો કાપો સીધી રેખામાં મેચ થાય છે. 0 થી 5 એટલે 25, 25 દુ 50, એટલે તમારું માપ કેટલું આવ્યું છે? 73.50 mm. વેરી ગુડ. હવે આપણે બીજું માપ લઈશું. બરાબર, હવે તમે જાતે એક રીડિંગ મને બતાવજો કે આ કેટલું રીડિંગ છે. ચાલો આ રીડિંગ ચેક કરશો. આ રીડિંગ કેટલું છે એ તમે હવે મને બતાવશો. લો ચેક કરો. ચાલો એકદમ શાંતિથી જુઓ એટલે તમને ખ્યાલ આવી જ જશે. એકદમ શાંતિથી જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જ જશે કેટલું રીડિંગ. 64 mm પહેલું આવ્યું. ચાલો 64 mm લખ્યું છે આપણે. પછી નીચેનું માપ વર્નિયરનું કેટલું થાય છે? કયો કાપો મેચ થાય છે જુઓ. ઉતાવળ નહીં કરો, શાંતિથી જુઓ કયો કાપો મેચ થાય છે. 64 mm આવ્યું તો તમારું રીડિંગ હવે 64 થી વધારે અને 65 થી ઓછું આવશે. બરાબર. બીજું એટલે કયો કાપો? 15 ગુણ્યા 2 એટલે 30. વેરી ગુડ. 0.30 તમારું રીડિંગ આવ્યું 64.30 mm. એકવાર જોઈ લઈએ ઓકે છે. હા બરાબર છે. 5, 10, 15 બરાબર છે. 64.30 આ સાચો આન્સર છે. ઓકે ગુડ, શાબાશ.